આજે કાળ ભૈરવ જન્મ જયંતિ. કાળ ભૈરવની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલ ભગવાન કાળ ભૈરવના મંદિરે ભારે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. વહેલી સવારથી જ અહીં ભક્તો દર્શનાર્થે પહોંચ્યા છે, આશીર્વાદ મેળવી રહ્યા છે અને કાળ ભૈરવ જન્મ જયંતિ હોય વિશિષ્ટ ધાર્મિક કાર્યક્રમોનું આજના દિવસે આયોજન પણ કરવામાં આવ્યું છે. કાળ ભૈરવ વિશે વાત કરીએ તો કારતક માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીને કાળ ભૈરવ અષ્ટમી તરીકે પણ લોકો જાણે છે અને ઉજવે છે. આજના દિવસે કાળ ભૈરવનો જન્મ થયો હતો તેવું કહેવામાં આવે છે. શિવપુરાણ અનુસાર કાળ ભૈરવને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે. ભગવાન શિવનું બીજું રૂપ કાળ ભૈરવ કહેવાય છે. કાળ ભૈરવની પૂજા કરવાથી ભૂત પ્રેતનો ડર ભાગે છે, તેનાથી નકારાત્મક ઉર્જા જાદુટોના તેની અસર નથી થતી અને માટે પુષ્કળ પ્રમાણમાં લોકો આજે જ્યારે કાળ ભૈરવ જન્મ જયંતિ હોય ત્યારે દર્શન અને આશીર્વાદ મેળવવા માટે વહેલી સવારથી જ મંદિરે પૂજા કરી રહ્યા છે. જે આ અમારા 400 થી 500 વર્ષ જૂનું દાદાનું મંદિર છે. અમારું આવી રીતના દર વર્ષે આ ભક્તજનો સેવા કરે છે. બીજું કે અમારા સેવાના અમારા એક ભાગીદાર જે હતા ચંદ્રેશભાઈ શર્મા, એમનું અનિવાર્ય સંજોગોમાં મૃત્યુ થયું છે. અમને બહુ દુઃખ થાય છે. અમે એમના પરિવારને શાંતિ, કેમ કે એવી સેવા આપતા હતા કે આજે અમારા આંખોમાં આંસુ છે એમના માટે. બહુ સારા વ્યક્તિ હતા, બહુ સારા. આજે અમે નવનિર્માણ કર્યું છે, આવા લોકોને સહકારથી કર્યું છે. આજે વ્યાપારી લોકો હતા, એમનું મને બહુ બેકગ્રાઉન્ડ મળ્યું છે, ત્યારે મેં આખા મંદિરનું નવું આયોજન કરેલું છે. હા, વિશેષ એટલે એમના જન્મદિવસ ઉત્સવ બધા આનંદ ઉત્સવ મનાવીએ છીએ. અને આ જે દર વર્ષે લોકો આવી રીતે તમે જુઓ છો આવી રહ્યા છે. આ સવારના કરતાં સાંજે અમે 6 વાગ્યાના મંદિરમાં બેઠા છે. સતત લોકો આવ જાવ કરે છે. સાંજના ટાઈમમાં તો એટલું બધું થાય છે કે અમારે રાતે 11-2 થાય છે. 12 વાગે અમે લોકો અભિષેક કરીએ છીએ. એ વખત અમારે આરતી પૂજન થાય છે. 12:30, 1-1:30 વાગે અમને થાય છે. બહુ લોકો આનંદ ઉત્સવથી આવે છે. એના જન્મ દિવસે આ બધાને ભગવાન એમની બધાની મનોગત પ્રાર્થના કરે છે. આ મંદિરનું સ્ટ્રક્ચર જોઈને જ તમને લાગશે કે દાદા કેટલા પ્રભાવિત છે. કેમ કે પ્રભાવિત સિવાય લોકો અહીં આગળ આટલા બધા આવે નહીં. બધાની મનોકામના આજ સુધી કોઈની એવું પૂરી થઈ નથી, એવું બન્યું જ નથી. જે બી બાધા રાખે છે એમની અહીંયા આગળ મનોકામના પૂર્ણ થઈ છે અને થવાની જ છે. એ મેં આવું જય ભૈરવ.